હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર 14 છે સંભાવના, જેમનું સ્વાધ્યાય 14.1નો ક્વેશ્ચન નંબર 16 અને 17મો આ વિડીયોની અંદર આ લેક્ચરની અંદર એકદમ વ્યવસ્થિત સમજવાના છીએ। લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ તમારે કરી દેવાનું છે। ચાલો ફટાફટ જોઈએ આપણે 16મો ક્વેશ્ચન। કંઈક આ રીતનો 16મો ક્વેશ્ચન છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે। જોજો 132 કુલ સારી પેનો છે અને આની સાથે સાથે 12 પેન એવી છે કે જે બગડેલી છે। કેવી છે? બગડેલી એટલે કે ખામીવાળી છે, બરોબર। એ બધી મિક્સ થઈ ગઈ છે। ઓકે, એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં। એવું નથી કે દૂરથી જોઈ લ્યો તો ખબર પડી જાય ખામીયુક્ત છે કે નહીં। એને તમે એનાથી લખો તો જો ખામીયુક્ત હશે તો લખાશે નહીં, બાકી લખાશે। ઓકે, આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, અઠે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના આપણે શોધવાની છે। બહુ સહેલો અને સરળ દાખલો, એક જ દાખલો છે। જો સૌથી પહેલા આ રકમ જોઈ અને મને કયો જોઈ કે કુલ કેટલી પેનો છે, તો કે 132 સારી પેનો અને 12 પેનો ખામી રહિત છે। તો કુલ પેનોની સંખ્યા આપણે ગોતી લેવાનું, 2 + 2 4, 3 + 1 4 અને આ 1, એટલે કુલ પેનની સંખ્યા થઈ ગઈ 144। તો આપણે આખી ડિટેલ આની અંદર પહેલા તો લખશું। શું લખશું જોજો કે ખામીવાળી પેનની સંખ્યા, ખામીવાળી પેનની સંખ્યા બરાબર 12। બીજી વસ્તુ સારી એટલે કે ખામી વગરની સારી પેનની સંખ્યા બરાબર 132। બરાબરની નીચે બરાબર કરીએ, બરાબર 132। ઓકે, હવે તમે એક વસ્તુ આની અંદર જોશો તો ક્યાં લખ્યું હતું તો કે જુઓ ખામીવાળી 12 અને સારી 132 આ જગ્યાએ રકમમાં લખેલું છે। કુલ પેનની સંખ્યા હવે આપણે ગોતી લેવાની છે, તો લખીશ કુલ પેનની સંખ્યા એટલે કે ટોટલ। તો ચાલો લખું કુલ પેનની સંખ્યા કેટલી હતી? 132 + 12 કરો તો જો 2 + 2 4, 3 + 1 4 અને આ 1 એટલે 144, એટલે 144 આ ટોટલ પેન મળી ગઈ। હવે એક જ દાખલો આપણને પૂછ્યો છે, શું છે તો કે એક પેનને યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો। ખામી રહિત પેન છે તેની સંભાવના શોધવાની છે, તો ઘટના એ બરાબર લખશું, ઘટના એ કે બહાર કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય, બહાર કાઢવામાં આવેલી અથવા તો આવેલ પેન ખામી રહિત છે અથવા તો હોય, ચાલો હોય, ખામી રહિત હોય એટલે કે આ સારી પેન હોય, બરોબર। ડન છે એટલી વસ્તુ। હવે આપણને ખબર છે આપણું સૂત્ર શું છે, તો આપણું મેજિકલ સૂત્ર કોપી પેસ્ટ કરી દઈએ છીએ આપણે, તો એ આપણું મેજિકલ સૂત્ર આવી ગયું છે કે બધા જ દાખલામાં એકને એક સૂત્ર કેવું સારું, આવું જ બધા ચેપ્ટરમાં હોય તો કેવું સારું કે એક સૂત્ર પાકું કરી લ્યો, આખું ચેપ્ટર ચાલે। તો P of A બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, છેદમાં આવશે કુલ છે 144। તો આપણને એમનેમ જ ખબર પડી જાય કે P of A બરાબર છેદમાં કુલ એટલે 144 ઉપર ઘટના એ શું છે કે પેન ખામી રહિત છે એટલે કે સારી છે, તો સારી પેનની કુલ સંખ્યા કેટલી છે? 132, એટલે ઉપર આવી ગયું 132, 132। આ દાખલાનો કી પોઈન્ટ શું છે ખબર? છેદ ઉડાડવા એ આ દાખલાનો કી પોઈન્ટ છે। મેં તમને કીધું તું 1 થી 30ના વર્ગો પાકા કરી શકો છો, તમે 1 થી 20ના વર્ગો પાકા કરી શકો છો। એમાં અમુક વર્ગ હોય ને એ અવારનવાર આવતા હોય, જેમ કે 11નો વર્ગ 121, 12નો વર્ગ 144 આ અવારનવાર આવતા હોય। તો આમાં 12નો વર્ગ છે, જુઓ તો 12નો વર્ગ છે એટલે છેદમાં હું લખું છું 12 × 12, બરોબર।
એટલે 144 થાય 12 ગુણ્યા 12. હવે 132 એટલે 11 ગુણ્યા 12 કરો તો 132 થાય. આ ગુણાકાર એવો છે કે જે અવારનવાર આવતો હોય, બરાબર. 11 સાથે તમે કોઈ એક ગુણાકાર કરો ને એની એક શોર્ટ ટ્રીક ભેગી આપી દઉં. ચાલો, જો 12નો 11 સાથે ગુણાકાર કરો છો ને તો આ 2 લખો, આ 1 છે એ 1 લખો, આ બેનો સરવાળો 2 વત્તા 1 કેટલા થાય 3, એ વચ્ચે લખી દો. કેટલો આવ્યો 132 થયું. તો આના ઉપરથી ખબર પડી જાય 11 ગુણ્યા 12, બરાબર. 13નો આપણે કરવો હોય 11 સાથે ગુણાકાર, 3 લખો, 1 લખો, આ બેનો સરવાળો 4 થઈ ગયું. બસ આવું સહેલું છે. હવે જોજો, હવે આપણે આ 12 ઉડાડી દઈએ તો અહીંયા વધે 11, અહીંયા વધે 12. હવે કાંઈ છેદ ઉડે નહીં. તો ચાલો તો લખી લઉં હું P ઓફ A બરાબર 11/12. જો કદાચ કોઈ વિદ્યાર્થીઓને ગુણાકાર જાતે આવડતા નથી, બરાબર, તો તમે સાદી રીતે ગુણાકાર કરી લેવાના, ખોટું શરમાવાનું નથી. તો અહીંયા આપણો આ સરસ મજાનો 16મો દાખલો શોર્ટ એન્ડ સ્વીટ હતો, કમ્પ્લીટ થઈ ગયો છે. આખો દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. બસ અવરો જ દાખલો છે. આ પેનવાળો દાખલો અવારનવાર પૂછાતો હોય, 2 માર્કની અંદર આ દાખલો પૂછાય છે. ડન છે? ઓકે, નેક્સ્ટ. હવે મિત્રો જુઓ, તમારે કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. કોઈ પ્રોબ્લેમ આવે તો અહીંયા ફોન નંબર છે, તે ફોન નંબર પર ફોન કરીને તમે વાત કરી શકો છો. આપણી પાસે એક બેચ નામનો ઓપ્શન છે, તેની અંદર એક કોમ્બો કોર્સ છે જેની અંદર આ 6 વિષય અવેલેબલ છે, બરાબર. તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો, બહુ નજીવી કિંમતે છે. અને આ કોર્સ ઓપ્શનમાં જઈ અને તમારે કોઈ પર્ટિક્યુલર એક વિષયનો કોર્સ લેવો છે તો તમે લઈ શકો છો. બીજી વસ્તુ કે આ તમે વિડીયો અત્યારે જોવો છો તેમની PDF ફાઇલ તથા અન્ય વિડીયોની લિંક્સ છે, અન્ય વિડીયોઝ છે, તમને ફ્રી કોર્સિસની અંદર અવેલેબલ થઈ જશે. એટલે બધા જ વિદ્યાર્થીઓ એપ્લિકેશન ડાઉનલોડ રાખે અને આ ફ્રી કોર્સનો લાભ લે, બરાબર. તમારા માટે જ આ વસ્તુ આપણે ઓપ્શન રાખેલો છે. પછી સ્ટડી મટીરિયલની અંદર આપણે ટેક્સ્ટ બુકો અપલોડ કરેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. પેપરમાંથી પાછલા વર્ષના પેપરો તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. લિંક્સમાં જઈ અને 10મા ધોરણના વોટ્સએપ ગ્રુપની એક લિંક મળી જશે, ત્યાં જઈ અને તમે ચોક્કસથી ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ડન. ચાલો 17મો દાખલો જોઈ લઈ. જો આ દાખલાને મોસ્ટ IMP લખી દેજો, અવારનવાર પૂછાય છે, બરાબર. અવારનવાર પૂછાય છે, બલ્બવાળો દાખલો છે. પહેલી વસ્તુ, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. જો ગોળા એટલે કે બલ્બ, બરાબર. 20 બલ્બોનો જથ્થો છે, એની અંદરથી 4 બગડેલા છે. જો ઓમાં આગળનામાં કેવું હતું કે આપણને 2 નંબર આપ્યા હતા કે સારી પેન આટલી અને ખરાબ પેન એટલી, તો એ બેનો સરવાળો કરી દીધો તો કુલ પેન મળી ગઈ હતી. આની અંદર કુલ 20 છે અને કુલની અંદરથી 4 બગડેલા છે, તો સારા 16 હોય, બરાબર. કુલ આપેલા છે, આ બેનો સરવાળો કરવાનો નથી. કુલ 20 છે, બરાબર. એની અંદરથી 4 બગડેલા છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી, બરાબર. આ પહેલો દાખલો સિમ્પલ રીતે પૂરો થઈ જશે, બીજો પછી આપણે વાંચશું. તો જોઈ લ્યો આમાં કેવી રીતના થશે. તો સૌથી પહેલાં 1 કરીને લખું છું, કારણ કે આપણે આ પહેલું છે તેનું આપણે સોલ્યુશન પહેલાં લખીએ. તો સૌથી પહેલાં ગોળાની કુલ સંખ્યા, પેનવાળામાં કુલ શોધેલું હતું, આમાં કુલ આપેલું છે. ગોળાની કુલ સંખ્યા બરાબર કેટલી આપેલી છે 20, એટલે અહીંયા લખો છો ગોળાની કુલ સંખ્યા બરાબર 20 છે. હવે એમાંથી બગડેલો એટલે કે ખામીયુક્ત ગોળો 4 છે, એટલે કે ખામીયુક્ત ગોળાની સંખ્યા બરાબર 4. તો જોજો જોઈ, હવે ખામી વગરના ગોળાની સંખ્યા કેટલી થાય, તો કે એ લખી લઈ, ખામી વગર ના ગોળાની સંખ્યા, તો કુલ છે 20, એમાંથી ખરાબ 4 બાદ કરી દો એટલે આપણને મળી જાય 16, ખામી વગરના થઈ જાય 16. તો આ વસ્તુ કુલ છે, યાદ રાખજો. છેદમાં કુલ લખીએ અને આ 20 લખવાનું થશે આ પહેલાની અંદર, બરોબર. હવે જોજો શું શોધવાનું કીધું છે કે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી, એટલે કે ગોળો ખામીવાળો છે તેમની સંભાવના કેટલી. તો ઘટના એ લખીએ, ઘટના એ કે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય અથવા તો ગોળો ખામીયુક્ત
ગોળો ખામીયુક્ત હોય, બરોબર. તો આ આપણી ઘટના એ થઈ ગઈ. આપણું સરસ મજાનું સૂત્ર કે પી ઓફ એ બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. ત્યારે છેદમાં કુલ એટલે છેદનો છે 20, એ આપણને ખ્યાલ જ છે. તો પી ઓફ એ બરાબર 20 અને અંશમાં આવશે, જોવો જોઈએ ખામીયુક્ત હોય તેવા કેટલા છે 4, એટલે અંશમાં આવશે 4. છેદ ઉડે બહુ સહેલા છે, 4 5 20 થઈ જાય, આ 4 ઉડી જાય, એટલે આપણો જવાબ આવી જાય પી ઓફ એ બરાબર 1/5. બરોબર. આ પહેલો ભાગ પૂરો, ડન થઈ ગયો, દાખલો પૂરો. એટલો પહેલાનો પહેલાનો મીન્સ કે 17માંનો પહેલો દાખલો ડન છે. ઓકે. હવે સર આગળનું હવે ખાસ તમે સમજજો. આપણે એક દાખલો આની પહેલા આવો ભણી ગયા છીએ, પત્તાવાળો હતો કે રાણીનું પત્તું 12 કાઢી લેવામાં આવે, એટલે કે આ ટૂંકમાં કુલવાળી સંખ્યા છે ને નવી મળતી હતી, એ ટાઈપનો કંઈક છે. જોઈએ તો બીજો દાખલો. ધારો કે 1માં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ નથી આવ્યો, મૂકવામાં નથી આવ્યો. જો શું કીધું હતું કે આ પહેલાની અંદર આપણે કુલ 20 ગોળા હતા, એમાંથી એક ગોળો કાઢી લીધો. હવે એમ કીધું છે કે જે ગોળો કાઢ્યો છે એ ખામીયુક્ત નથી, એટલે કે સારો ગોળો છે. ગોળો એટલે કે બલ્બ, સારો બલ્બ છે, બરોબર, એમ કીધું છે. અને પાછો એ ઢગલામાં નથી મૂકી દીધો, એ બલ્બ કાઢી અને સાઈડમાં રાખી દીધો છે, સારો બલ્બ છે. તો કુલ હતા 20 બલ્બ, એમાંથી એ બલ્બ 12 કાઢી લીધો, એટલે હવે કુલ થઈ ગયા છે 19 બલ્બ. 19 બલ્બમાંથી આપણે ખબર છે ખામીવાળા 4 છે, એ 4 એમનેમ ખામીવાળા રહેશે. ખામી વગરના 16 છે, એમાંથી જ એક 12 કાઢ્યો છે, એટલે ખામી વગરના થઈ ગયા 15. એટલે બીજા દાખલાની અંદર આ રીતની કંઈક વેલ્યુ થઈ જશે, બરોબર. કે 20 બલ્બ હતા, એમાંથી એક બલ્બ 12 કાઢી લીધો છે, એ પાછો મૂકવામાં નથી આવ્યો, બરોબર. એક ઝાડ ઉપર 20 ચકલી બેઠી હતી, એમાંથી એક ઉડી જાય તો થઈ જાય 19. એવી રીતના 20 બલ્બ હતા, એમાંથી એક વયો જાય તો થઈ જાય 19. વધી ગયો એ સારો હતો, એટલે સારામાંથી આપણે બાદ કરવાનું. ખરાબ 4ના 4 એમનેમ જ છે. ઓકે. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય, તેની સંભાવના કેટલી થાય? તો ચાલો 2 કરીને હવે આપણે લખીએ છીએ. હવે ફરી પાછું આપણે લખવું જોશે કે ગોળાની કુલ સંખ્યા, ગોળાની કુલ સંખ્યા એટલે કે 20 ગોળા હતા, એમાંથી 20 બલ્બ હતા, એમાંથી એક બલ્બ 12 કાઢી લીધો, પાછો મૂક્યો નથી, એટલે થઈ ગયા 19. 12 કાઢી અને ચડાવી દીધો બલ્બ, બરોબર, એટલે થઈ ગયા 19. ડન. હવે ખામીયુક્ત ગોળા લખવાના હતા, તો કે ખામીયુક્ત ગોળાની સંખ્યા ખામીવાળા જેટલા હતા એટલા જ છે, કારણ કે જે બલ્બ કાઢ્યો એ સારો છે, એટલે ખામીવાળા 4 છે, તો એને લખી દઉં 4 એમનેમ. ખામી વગરના ગોળાની સંખ્યા, ખામી વગરના ગોળાની સંખ્યા પેલા હતા 16, હવે થઈ ગયા 15, એટલે 16 માઇનસ 1, એટલે હવે થઈ ગયા 15. આ નવી સંખ્યા આવી ગઈ. હવે ઘટના એ લખાઈ ગઈ હતી, હવે વારો છે ઘટના બી, એટલે ઘટના બી શું છે? તો કે યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના, એટલે કે સારો ગોળો હોય, ખામીવાળો ન હોય. લખશું કે ગોળો ખામીયુક્ત ન હોય. એવું લખી શકીએ કે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય. તમે કહો સર તમે તો નીચે લખ્યું, મારી પાસે ભાઈ સ્માર્ટ નોટ છે, બરોબર, તો એને આપણે જો સમાર દેશું. જો સમાતું નથી તોય ઓપ્શન છે, જોવો જોઈએ સરસ મજાનો. થઈ ગયું ને? બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય. આની અંદર એવું જ કરીએ આપણે, બહાર
બહાર કાઢેલ. ડન. હવે આને કરી દઈએ સિલેક્ટ. ચલ ભાઈ પીછે પીછે. ડન. હવે જો શું કરશું? હવે આપણું સૂત્ર કયું સૂત્ર હતું કે પી ઓફ બી બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. એ હતું ત્યાં કરી દઉં છું બી. જ્યાં જ્યાં એ ત્યાં ત્યાં બી. ડન. ચાલો છેદમાં કુલ નવું કુલ હો, નવું કુલ છે 19 એટલે પી ઓફ બી બરાબર છેદમાં આવશે 19 ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા ઘટના બી નું. ઘટના બી એવી છે કે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય. ખામી વગરનો ગોળા કુલ 15 છે એટલે ઉપર આવી જશે 15. 15 છેદમાં 19. છેદ ઉડે ન ઉડે, ઊંધા થઈ જાવ તો આમાં છેદ ઉડે નહીં. તો આ આવી ગયો આપણો જવાબ. છેદ ન ઉડે તો ન્યા જ કરી દેવાનું આપણે બોક્સ. પણ બોલપેનથી દાખલો લખીએ તો બોક્સ કરો પેન્સિલથી તો લાગે સરસ મજાનું હો પેપરમાં અને બુકમાંય તમારી. ઓકે, તો અહીંયા આપણા આ દાખલા થઈ ગયા છે પૂરા. એક વસ્તુ તમને ખાસ કહેવાની છે કે તમે દરેક વિડીયોમાં લાઈક કરો છો, ચેનલને બધાએ સબસ્ક્રાઈબ કરી છે, સરસ રીતની કોમેન્ટ કરો છો, તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આમાંથી ઘણા લોકો પોતાની નોટ નથી બનાવતા. બાળકો, તમે પોતાની નોટ બનાવો, તમને ખૂબ જ રિવિઝન કરવામાં હેલ્પફુલ થશે, આગળ જતા ખૂબ જ કામ આવશે. તો ચોક્કસથી નોટ ન બનાવતા હોય તો હજી આપણી પાસે ટાઈમ છે, હજી કાંઈ આપણું વયું નથી ગયું. તમારા માટે તમારે નોટ તમારી બનાવવાની છે. તો ચોક્કસથી તમારી નોટ તમે બનાવો અને કોમેન્ટ કરીને જણાવો તમે નોટ બનાવતા હોવ તો, કે હું નોટ બનાવું છું એવું કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. ડન. જો તમારે સરસ મજાનો કોર્સ ખરીદવો છે, સૌથી ઓછી કિંમતે અને સૌથી બેસ્ટ કોર્સ તમારે ખરીદવો છે ટોપર બનવા માટે, બરાબર, તો આપણો કોર્સ છે વામજા એજ્યુકેશનનો. આ 6 વિષય ભણાવવામાં આવે છે. ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો. કોઈ પણ પર્ટિક્યુલર એક વિષય પરચેસ કરવો હોય તો આ કોર્સ ઓપ્શનમાં, આખો કોમ્બો કોર્સ તમારે પરચેસ કરવો છે તો આ બેચ ઓપ્શનની અંદર, બરાબર. કોમ્બો એટલે કે બધા જ વિષયો એક કોર્સની અંદર. આમની પીડીએફ ફાઇલ તમને આ ફ્રી કોર્સના સેક્શનમાં મળી જશે. ત્યાંથી તમે પીડીએફ ફાઇલનું એક્સેસ મેળવો અને તમારી નોટ તમે બનાવો. એટલા માટે જ હું પીડીએફ તમારા માટે ફ્રીમાં પ્રોવાઈડ કરું છું હો. ત્યારબાદ બીજા વિડીયોઝ પણ તમને આમાં લાઇનસર આપણા મળી જશે, તો ચોક્કસથી તેમનું એક્સેસ ફ્રીમાં મેળવો. સ્ટડી મટીરિયલમાં ટેક્સ્ટબુક, પેપરમાં પાછલા વર્ષોના પેપર અને લિંક ઓપ્શનમાંથી તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. માત્ર ને માત્ર તમારા ધોરણના, બાકીના ધોરણમાં જોડાવાનું નથી. ઓકે, તો મિત્રો કેવો લાગ્યો દાખલો ચોક્કસથી તમે મને કહો. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં જણાવો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેવાના છે. ધન્યવાદ.